વેરી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાતિક દાંતની લાઈવ સિરીઝમાં સિટી ડેન્ટલ હોસ્પિટલથી હું ડૉક્ટર નૈનેશ્વરી બારાણા તમારા બધાનું ખૂબ સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે ગેસ્ટ છે લાઈફ કોચ, લાઈફ સિક્રેટ ઇન્સ્ટિટ્યૂટથી શ્વેતા સુચરિયા. તમારું પણ વાતિક દાંતની લાઈવ સિરીઝમાં ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આજનું જે આપણું લાઈવ છે તેનું ટાઇટલ આપણે રાખ્યું છે વુમેન્સ ડે સ્પેશિયલ. એટલે કે આજના લાઈવમાં આપણે ડિસ્કસ તો ઘણી બધી ડિફરન્ટ વસ્તુઓ કરવાના છીએ, પણ તેમાંથી સ્ત્રીઓ માટે પણ એક ખૂબ સરસ મેમ કન્સેપ્ટ લઈને આવ્યા છે કે જેનાથી ખૂબ ફાયદો થવાનો છે. તો તેના વિશે પણ આજે આપણે વાત કરીશું. સો આજનું જે આપણું લાઈવ છે તેના જે ટર્મ્સ છે, તેના જે શબ્દો છે ને ફ્રેન્ડ્સ, એ ખૂબ જ નવા છે. મારા માટે પણ નવા છે, તમારા માટે પણ નવા છે. એટલે જ આપણે શ્વેતા મેમ પાસેથી તેનું એક્સપ્લેનેશન લેવાના છે કે આ બધા વર્ડ્સનો મિનિંગ શું છે, આ કયું સાયન્સ છે, કઈ રીતે આપણને બધાને બેનિફિટ થઈ શકે છે તેનાથી. તો આજના લાઈવનું સ્ટાર્ટ કરીએ. સો સૌથી પહેલું જે આપણું જે ટાઇટલ આપણે રાખેલું તેમાં ઘણા બધા અલગ અલગ હતા ફ્રેન્ડ્સ. ઓનેસ્ટલી સ્પીકિંગ વર્ડ્સ કે પહેલાં તો મને જ પૂછવું પડ્યું મેમને કે સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ એટલે કે આ શું છે. હેન્ડ એનાલિસિસ એટલે કે આપણે ક્યારેક કોકને હાથ બતાવ્યો હોય છે જ્યોતિષીને કે મારો હાથ જોઈને કહો કે હું ડેન્ટિસ્ટ બનીશ, કે હું બીજા કોઈ ડૉક્ટર બનવાની હતી અને હું ડેન્ટિસ્ટ બની ગઈ. તો ઘણું બધું એવું હોય છે. સો મેમનું જે પ્રોફેશન છે તો તે સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસને લઈને છે. સો મેમ, સૌથી પહેલાં એ જ ક્વેશ્ચન હું ઓબ્વિયસલી પૂછીશ કે વોટ ઇઝ સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ? Okay. Good afternoon, viewers. Thank you, Dr. Naineshwari. Definitely, as you said, authentically, this is very different and new. ઘણું જુદું છે અને આજે તમારી સામે એક ખાસ હું શેર કરવા માંગીશ. સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ શું છે, કેવી રીતે હેલ્પફુલ છે એ જાણીએ એ પહેલાં મારે તમને એક બહુ ઝીણી વાત કરવી છે કે આજે આપણે પૃથ્વી ગ્રહ પર રહીએ છીએ. એ પૃથ્વી ગ્રહ પર જીવ સૃષ્ટિ તરીકે 3 છે. એક વનસ્પતિ સૃષ્ટિ, પછી પ્રાણી સૃષ્ટિ અને પછી આપણે બધા એટલે કે માનવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ કરતાં પ્રાણી સૃષ્ટિ છે એ ઉત્ક્રાંતિમાં આગળ છે અને પ્રાણી સૃષ્ટિ કરતાં આપણે ડેફિનેટલી ઉત્ક્રાંતિમાં આગળ છીએ. એટલે ઉત્ક્રાંતિ છે એ અલગ અલગ લેવલ્સ પર હોઈ શકે, બરાબર. શરીરના લેવલ પર, મનના અને માનસિક એટલે કે ઇમોશનલ, મેન્ટલ અને ફિઝિકલ ત્રણેય લેવલ પર ઉત્ક્રાંતિ જુદી હોઈ શકે. જો એક્ઝામ્પલ લઈએ કે જીવ સૃષ્ટિમાંથી તમે કોઈ પણ લ્યો, તમારું કોઈ પણ ફેવરેટ ફ્રૂટ લ્યો, વેજીટેબલ લ્યો, સે બનાના લ્યો, ઓરેન્જ લ્યો, તો આપણને ખબર છે કે કેળું છે એ કેલ્શિયમ આપે છે, ઓરેન્જ છે વિટામિન સી આપે છે. આપણે ઊંધું એક્સપેક્ટ નથી કરતા. આપણે એવું નથી એક્સપેક્ટ કરતા કે કુદરતે એવું એક જ ફ્રૂટ બનાવવું જોઈએ ને કે જેમાંથી બધું જ મળી જાય, રાઈટ? એક ફ્રૂટ છે એ સ્પેસિફિકનેસ છે, એની એક વિશિષ્ટતા છે, એની સાથે બનેલું છે, એનો એક સ્પેસિફિક કલર છે, શેપ છે, એની અંદર સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ છે. આગળ વધીએ પ્રાણી જગત, તો પ્રાણીની અંદર પણ કોઈ પણ પશુ પક્ષીને તમે લઈ લ્યો કે સાવ નાનું અમીબાથી લઈને ડાયનાસોર સુધીનું કોઈ પણ પ્રાણી તમે લઈ લ્યો, એ વિશિષ્ટ છે પોતાની રીતે. એટલે કે એના શરીરને લઈને એને જે રીતનું જીવન જીવવાનું છે એ પ્રમાણેને જ કુદરતે એને શક્તિ આપેલી છે. માછલી છે એ જન્મતાની સાથે તરી શકે છે, પક્ષી છે એ ઉડી શકે છે. અને આપણે ઊંધું એક્સપેક્ટ નથી કરતા કે માછલીને ઉડતા નથી આવડતું તો માછલીમાં વીકનેસ કહેવાય, આ તો ખોટું કહેવાય, માછલી તને ઉડતાય આવડવું જોઈએ, એવું આપણે નથી માનતા, રાઈટ? તો ઉત્ક્રાંતિમાં જો આપણે માનવ સૃષ્ટિ આગળ છીએ તો શું આ નિયમ આપણને નથી લાગુ પડતો? ઇઝ માય ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ. તમે એક સેકન્ડ માટે વિચારો બધા કે શું આપણે માનવ તરીકે વિશિષ્ટ ના હોઈ શકીએ? હોઈ શકીએ અને હોવા જ જોઈએ, નહીં તો કુદરતનો નિયમ ખોટો પડે. કુદરતનો નિયમ ફ્રેન્ડ્સ ખોટો નથી. આપણે વિશિષ્ટ છીએ, પણ આપણું જે રીતે નર્ચરિંગ કરવામાં આવે છે, ઉછેર કરવામાં આવે છે, જે માનવ સંસ્કૃતિએ ઊભો કરેલો જે સમાજ છે આજે, અને એસ્પેશિયલી જે ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમમાં આપણે ભણીએ છીએ, એસ્પેશિયલી બ્રિટિશ રૂલ બાદ, તો એ એવી રીતની બનેલી છે કે આપણા ઉછેર દરમિયાન આપણી વિશિષ્ટતા છે એ દબાઈ જાય છે, રાઈટ? એટલે કે એક બાળક છે એ 12-13 વર્ષનું થાય ત્યાં સુધીમાં એ કઈ રીતે વિશિષ્ટ છે એ નથી એને ખુદને ખબર હોતી, નથી એના મા બાપને ખબર હોતી, અને એ રીતે એ જે વિશિષ્ટતા છે એ ખોવાઈ જાય અને એ જેનેરિક થઈ જાય, એટલે કે બીજા જેવો થઈ જાય. અને મોટા થયા પછી આપણને બધાને અનુભવ છે કે આપણને લોકો એમ કહેતા હોય કે તું આમ બહુ સારો છો, પણ આના જેવો થોડોક થઈ જાય ને તો બેસ્ટ. તું આમ બહુ સારી છો બેટા, પણ થોડી આને તારી ફ્રેન્ડના જેવું તને આ આવડી જાય ને તો બેંગ ઓન, બહુ સારું કહેવાય. એટલે એવરી નાઉ એન્ડ ધેન વી આર કમ્પેર્ડ, એવરી નાઉ એન્ડ ધેન વી આર બીન એનાલાઇઝડ બાય અધર્સ, અને એના જ કારણે આપણે શું વિશિષ્ટતા લઈને જન્મ્યા છીએ ને એ ખબર પડતી નથી. પણ એ ખબર પાડી શકાય, અને એ ખબર પાડવા માટેનું જે વિજ્ઞાન છે કે જે સદીઓથી છે, આજકાલનું નથી, પણ આજે આપણે એને વ્યવસ્થિત રીતે
ફોર્મલ વેમાં ભણી શકીએ એ લેવલ પર યુએસ અને યુકેના કન્ટ્રીઝમાં આના ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને ત્યાંથી આપણે ભણીને ઇન્ડિયાની અંદર આ વસ્તુને અત્યારે અવેરનેસ માટે હું કામ કરી રહી છું કે સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ દ્વારા કુદરતે તમને શું વિશિષ્ટતા બક્ષી છે એ જાણી શકાય અને એને જીવનની અંદર પ્રેક્ટિકલી કઈ રીતે યુઝ કરવાનું એ પણ સમજી શકાય. સો ધીસ ઇઝ સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ. સો એમાં શું કરવામાં આવતું હોય છે બેઝિકલી? ઓકે, એઝ ધ વર્ડ સેઝ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિકનો મતલબ અહીંયા સાયન્સ કે કોઈ કેમેસ્ટ્રી બાયોલોજી એમ નહીં. વૈજ્ઞાનિકનો મતલબ એમ છે કે એની એક પ્રોપર સિસ્ટમ છે, એની એક પ્રોસેસ છે. જેમ તમે ડેન્ટિસ્ટ, આપણે સીડીએચથી અત્યારે લાઈવ છીએ તો આપણે એક્ઝામ્પલ લઈએ કે ડેન્ટિસ્ટ અહીંયાના ડેન્ટિસ્ટ હોય કે અમેરિકાના હોય કે યુએસના હોય કે યુકેના હોય, કોઈ પણ ડેન્ટિસ્ટનો મતલબ છે કે એ આટલું ભણ્યા હશે, આટલું એના સ્ટ્રક્ચરમાં એને આવડતું હશે, બરાબર, આટલું નોલેજ એમને હશે તો આપણે એમ કહીએ કે એમણે ડેન્ટિસ્ટની ડિગ્રી હાસિલ કરેલી છે. તો એ સાયન્ટિફિક છે. એનો મતલબ કે ડેન્ટિસ્ટ અહીંયા ના હોય કે ક્યાંય ના હોય, નિયમ એને એક સરખા લાગુ પડે, એક સરખું એ સ્ટડીઝ મોસ્ટલી કરે, રાઈટ? એવી જ રીતે હેન્ડ એનાલિસિસ છે એ એક પ્રોપર સાયન્ટિફિક સ્ટડીઝ છે. એની અંદર આજે હું સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ દ્વારા ડૉક્ટર નૈનેશ્વરીને એમના વિશે કંઈ કહું છું અને એ અહીંથી સપોઝ 15 દિવસ રહીને ફ્લાય કરીને તમે યુએસ જાઓ અને ત્યાંના કોઈ હેન્ડ એનાલિસિસ પાસે અગેન એનાલિસિસ કરાવો તો તમને રિઝલ્ટ સેમ આવે. એવું નથી કે મેં મારા મનમાંથી તમને કંઈ જેનેરિક કોચિંગ આપેલું છે, બરાબર. તમને કુદરતે જે આપ્યું છે એ મારે આ એનાલિસિસ દ્વારા જાણવાનું છે અને એ તમને સમજાય એ રીતે તમને પીરસવાનું છે કે જેથી તમે તમારા પ્રેક્ટિકલ લાઈફમાં એનો યુઝ કરી શકો. સો હેન્ડ એનાલિસિસ આપણે ડેફિનેટલી હાથ વર્ડ યુઝ કરીએ છીએ અને અનફોર્ચ્યુનેટલી એવું એક મિસકન્સેપ્શન અહીંયા સ્પેસિફિકલી આપણા દેશમાં વધારે છે કે હાથમાંથી કંઈ પણ હોય એટલે આપણને સ્વાભાવિક રીતે, તમને પણ કદાચ એમ થતું હશે અત્યારે કે ઇઝ ઇટ પામેસ્ટ્રી ઓર ઇઝ ઇટ એસ્ટ્રોલોજી, કે મેડમ હાથ જોઈને હમણાં ભૂત ભવિષ્યકાળ કંઈ કહેવાના છે. તો આઈ એમ રિયલી સોરી, આ સાયન્સથી ભૂતકાળ કે ભવિષ્યકાળ જાણી નથી શકાતો અને એ જાણવાની જરૂર આપણી ઉત્ક્રાંતિ માટે છે પણ નહીં. કુદરતે તમને શું આપ્યું છે, તમારા જીવનનો હેતુ શું છે, તમે કઈ શક્તિઓ દ્વારા જન્મેલા છો અને તમારે આ જન્મમાં શું સમજવાનું કે શીખવાનું છે એ સ્પેસિફિકલી આ એનાલિસિસ દ્વારા જાણી શકાય. એટલે હાથોને સ્ટડી કરવાની એક સાયન્ટિફિક પ્રોસેસ છે અને આ જ સાયન્સનું જે આગળનું વર્ઝન છે દેટ ઇઝ ફીટ એનાલિસિસ. અને મેમ એટલે જ કદાચ એવું કોરિલેટ કરું છું કે આપણી સંસ્કૃતિમાં જે પણ આપણે વડીલ માનીએ કે જેને આપણે બહુ આપણાથી ઉચ્ચ સમજતા હોઈએ અને આપણે એના બ્લેસિંગ્સ જોતા હોઈએ તો આપણે પગે પડીએ છીએ, જ્યારે કે એ શરીરનો સૌથી નીચેનો ભાગ છે. તો પગે પડવાની પરંપરા શું કામ એને છે, રાઈટ? પગની અંદર એક વ્યક્તિના જીવનની મહત્તમ ઇન્ફોર્મેશન એટલે કે એ શું છે, એ મહત્તમ શક્તિ એના પગના તળિયામાં રહેલી છે અને એટલા માટે આપણી એ સંસ્કૃતિ હતી કે જેના તરફથી આપણને બ્લેસિંગ્સ જોતા હોય એને આપણે પગે પડીએ છીએ અને એના પગલાઓમાં આટલું બધું આપણને એનું એક ઇમ્પોર્ટન્સ છે આપણા જીવનની અંદર. એટલે આપણે સંતોના પગલાઓની છાપ કે પછી નવી વહુ આવે તો એના પણ આપણે પગલા લઈએ છીએ. ધીઝ આર ઓલ વેરી સાયન્ટિફિક થિંગ્સ. આપણે અત્યારે એને રીતિ રિવાજ તરીકે કે એક પરંપરા તરીકે લઈએ છીએ, બટ ધીઝ આર વેરી સાયન્ટિફિક પ્રોસેસીસ ઓફ acknowledging what nature has given you. ઓકે. અને જે લાઈફ સિક્રેટ આપનું ઇન્સ્ટિટ્યૂટ છે તે લાઈક સાયન્સ માટે લાઈક સર્ટિફાઈડ છે હેન્ડ એનાલિસિસ માટે. Yes. So I am certified from the International Institute of Hand Analysis from California. That's great. સો અત્યાર સુધી આપણે જાણ્યું કે વોટ ઇઝ હેન્ડ એનાલિસિસ, તે કઈ રીતે કરવામાં આવે છે, હાથ પરથી કરવામાં આવે છે, તેનું સાયન્ટિફિક જે મહત્વ છે તે સમજ્યો. પરંતુ તેનાથી લોકોને શું હેલ્પ થતી હોય છે પર્ટિક્યુલરલી, કે આપણે શું કામ તે કરાવવું જોઈએ કે જાણવું જોઈએ, તેનું નોલેજ આપણને હોવું જોઈએ? કરેક્ટ, વેરી ગુડ ક્વેશ્ચન આઈ વુડ સે. મારી પાસે ઘણા બધા લોકો આવે અને કે મેડમ તમે જે આ કામ કરો છો ને બહુ જુદું છે પણ અમને એની જરૂર નથી. અને એમાં એ ખોટા પણ નથી, કારણ કે આપણે એ જ રીતે મોટા થયા છીએ કે આપણને જે આપવામાં આવ્યું એ આપણને બસ થઈ રહી. બહુ ઓછા લોકો હશે કે જેને બહુ નાની એજમાં અથવા તો 35-40 વર્ષે એવો ફંડામેન્ટલ ક્વેશ્ચન ઓફ લાઈફ જેને કહેવાય એ થાય, મારું જીવન શેના માટે છે, આમ મારે બસ આ બધા રોલ્સની અંદર જ જીવન જીવવાનું છે કે મારે એક સ્ત્રી શરીર હોય તો સૌથી પહેલા એ કોકની દીકરી હોય, પછી બેન હોય, પછી કોકની વાઈફ બને, પછી મા બને, પછી સાસુ બને, પછી એમ રોલ્સ વધતા જવાના છે. મેલ હોય તો એ જ રીતે દીકરો, ભાઈ, પતિ, પિતા, બરાબર. એ રીતે પ્રોફેશનલ રોલ્સ હોય તો આપણે પહેલાં સ્ટુડન્ટ છીએ, પછી કોલેજના સ્ટુડન્ટ થઈએ, પછી જોબ કરીએ, પછી ઓનર થઈએ, પછી
5 લોકોના હોય, પછી 500ના થઈએ, તો આ બધા રોલ્સ છે આપણી લાઈફના. એ રોલ સિવાય તમારું અસ્તિત્વ શું? એ રોલ સિવાય જો આ બધા રોલ્સ 2 મિનિટ સાઈડમાં મૂકો, તમે એમ કલ્પના કરો કે તમે એક આઇસોલેટેડ આઇલેન્ડ પર છો, બરાબર, તો તમે શું છો? કે આપણા અસ્તિત્વનું કોઈ ઇમ્પોર્ટન્સ છે ખરા? તો તમે શું જીવન જીવવા માટે આવેલા છો? રાઈટ? આવો જો કોઈને પ્રશ્ન થાય અને એને મૂળભૂત રીતે હું શું છું અને મારે આ જીવનમાં કઈ રીતે જીવવાનું છે અને હું કઈ એક્ટિવિટી કરું, હું એવું કયું કામ કરું, પછી એ કામ તમને રૂપીસ કમાઈને આપે છે કે નહીં, એ પછીનો પ્રશ્ન છે. કઈ એવી પ્રવૃત્તિ તમે કરો કે જેનાથી તમને અંદર તૃપ્તિ મળે, સંતોષ. આપણને વર્ડલી આપણા જે મેનિફેસ્ટેશન્સ હોય, જેમ કે રોટી કપડા મકાન, પછી રોટી કપડા મકાનથી આગળ કે 1 બંગલો, 2 બંગલા, 5 બંગલા, 1 ગાડી, 2 ગાડી, મર્સિડીઝ, બરાબર, એ બધા પછી આ પ્રશ્ન જો અંદર રહેતો હોય કે યાર બધું છે છતાંય કંઈક અંદર મિસિંગ છે, કંઈક આમ મજા નથી આવતી, રાઈટ? તો એવા પ્રશ્નો ઓછા લોકોને થાય છે, પણ ઘણા બધાને થાય છે, આઈ વુડ સે. અને જ્યારે એ પ્રશ્ન થાય અને મૂળભૂત રીતે હું શું છું એ જાણવાની જો ઈચ્છા થાય, તો એ જાણવાનું જે કુદરતી રીતે એક જે વિજ્ઞાન છે, બરાબર, કે એની સંપૂર્ણ માહિતી એના જ શરીર ઉપર રહેલી છે. જો પ્રશ્ન થશે અને એ એવી વ્યક્તિ પાસે પહોંચે કે જેને આ વિજ્ઞાન આવડે છે, તો એને એનો એક્ઝેક્ટ આન્સર આપી શકાય કે વોટ ઇઝ યોર લાઈફ પર્પઝ, વોટ આર યોર ઇનબોર્ન પાવર્સ એન્ડ વોટ યુ હેવ ટુ લર્ન ઇન ધીસ લાઈફ. ધીઝ આર ધ 3 પ્રેક્ટિકલ insights that anyone can get from this science. એક્ઝેક્ટલી. સો અત્યારે મને એવું ક્વેશ્ચન થાય છે કે સાયકોલોજી સાથે કંઈ કનેક્ટેડ છે કે કઈ મેથડથી આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હોય છે? Yes, definitely. World of psychology is very famous, very much into the awareness. સાયકોલોજી છે એ એક વ્યક્તિને માનસિક સ્તર ઉપર ઓળખવાનું વિજ્ઞાન છે. સાયકોલોજી એટલે સાયકમાંથી બનેલું જે વિજ્ઞાન એ સાયકોલોજી, એટલે કે મનોવિજ્ઞાન, મનને જાણવાનું. પણ હું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે શું આપણે જે કંઈ પણ આપણા મનના સ્તર પર છીએ એનાથી ઉપર નથી ઉઠી શકતા? તો તમે જો આગળ કોઈ પણ વ્યક્તિ ઉત્ક્રાંતિમાં આગળ વધ્યું હોય કે even આપણે કોઈ સંત પાસે પણ થોડી વાર બેસીએ તો એ આપણને એમ કહે છે કે તમારે મનને પરે થવાનું છે. મન તમારા કંટ્રોલમાં છે કે તમે મનના કંટ્રોલમાં છો? બરાબર. એટલે મનને સમજવાનું, ઓળખવાનું જે આખું વિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન છે. બરાબર. સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ અથવા તો આ રીતના ઇઝોટેરિક સાયન્સીસ, આપણે થોડી વાર પછી કદાચ મેમ ઇઝોટેરિક સાયન્સની પણ વાત કરશે, તો એ જે છે એ મનના લેવલથી ઉપર છે. તમારું જીવન છે આ તમારું કે મારું કોઈનું પણ, એ આપણા મન આધારિત નથી. આપણે કોઈ એવું નથી ઈચ્છતા કે આજે હું નીકળું અને મારો એક્સિડન્ટ થાય, કે આજે હું નીકળું ને મારી સાથે કોઈ દગો કરે, આજે હું નીકળું ને મને સવારે તબિયત ખરાબ થઈ જાય, એવું કોઈ નથી ઈચ્છતું. બરાબર. કોઈના મનમાં એવું કંઈ નથી કે મારી સાથે કંઈ ખરાબ થાય. પણ જીવન એ આપણા મન પ્રમાણે નથી ચાલતું, રાઈટ? તો મનથી પરે જે દુનિયા છે, રાઈટ, કે મનને બિયોન્ડ જવાની જે દુનિયા છે એ આ છે. અને એ સાયન્સ એટલે જ એને એવોલ્યુશનરી સાયન્સ કહેવાય, એને સાયકોલોજીકલ સાયન્સીસ નથી. ઓકે, ફાઇન. સાયકોલોજી કરતાં ખૂબ ડિફરન્ટ છે ને આઈ વુડ સે કે આ સાયન્ટિફિક છે. સાયન્ટિફિક છે, યસ, વેરી સાયન્ટિફિક. સો હા, એટલે એક વસ્તુ આમાં એડ કરી શકું હું કે સાયકોલોજી એ રીતે કનેક્ટેડ ખરું કે હરેક વ્યક્તિ જુદી છે. સપોઝ આ જ એનાલિસિસમાંથી મારે ડૉક્ટર નૈનેશ્વરીને કંઈ કહેવાનું છે, તો મને એ સમજાય કે એ વ્યક્તિને મારે આ વસ્તુ સમજાવવી છે, તો એમને સમજવાનો દરવાજો જુદો હોઈ શકે. કે તમારામાંથી કોઈને મારે કંઈ સમજાવવાનું છે, તો તમે વ્યક્તિ તરીકે જુદા છો, તો તમને કઈ રીતે સમજાશે? તો એમાં સાયકોલોજી ઇન્વોલ્વ છે. પણ સાયકોલોજીથી ઉપરની જે દુનિયા છે, બરાબર, એ આ છે, એ ડિફરન્ટ છે. એટલે એને ઉત્ક્રાંતિના વિજ્ઞાન કહેવાય. સો માય સેકન્ડ ક્વેશ્ચન ને જે બીજો વર્ડ છે આપણા માટે નવો જ છે, ઇઝોટેરિક. સો ઇઝોટેરિક વર્ડ શું છે, તેની પાછળનો સાયન્સ શું છે, અને તેનું સ્કૂલ નથી કે ઇન્સ્ટિટ્યૂટ નથી. સો તે શીખવું હોય અથવા મારે તેનો ફાયદો લેવો હોય તો તે કઈ રીતનું સાયન્સ છે, તે કઈ રીતે વર્ક કરે છે ઇઝોટેરિક? ઇઝોટેરિક વર્ડ છે એ ગૂગલ ઉપર કે વિકિપીડિયા ઉપર તમે જોશો તો એની તમને એક સ્પેસિફિક ડેફિનેશન મળશે, જે ડેફિનેશનમાં લખ્યું હશે કે એક ગ્રીકમાંથી આવતો શબ્દ છે અને એનો મતલબ થાય ઇનર, અંદરનું, આંતરિક. એટલે ઇઝોટેરિક સાયન્સ એ એવા વિજ્ઞાન કે જે સામાન્ય પબ્લિક માટે ઓપન નથી. એનું કારણ એ નહીં કે સામાન્ય માણસ છે એ એને ના સમજી શકે, પણ સામાન્ય માણસ એની વેલ્યુ કદાચ ના કરી શકે. માટે એક પર્ટિક્યુલર ગ્રુપને એ આપવામાં આવે કે જે એને ડિઝર્વ કરતું હોય, કે જે એને ગ્રહણ કરી અને એની વેલ્યુ કરી શકતું હોય. બરાબર. એવું વિજ્ઞાન કે જેમ એક માણસને એ હાયર હ્યુમેનિટી તરફ લઈ જાય, રાઈટ, કે આપણે એક વ્યક્તિ તરીકે કઈ રીતે ઉત્ક્રાંતિમાં આગળ વધી શકીએ, ખાલી શરીરથી નહીં પણ મનથી અને એનાથી પણ પરે, રાઈટ.
એ જે સાયન્સીસ છે એ સાયન્સીસ ને ઇઝોટેરિક સાયન્સ કહેવાય, કે જે અમુક લોકો માટે જ સીમિત છે, કારણ કે અમુક લોકો જ એને ગ્રહણ કરી શકે, અને એ જ્યારે ગ્રહણ કરે ત્યારે એ એને વેલ્યુ કરે, અને પછી એ બીજાઓ કે જે બીજાઓ એને ડિઝર્વ કરે છે એને ધીમે ધીમે, એટલે ઇઝોટેરિક સાયન્સ છે એ જનરલ અવેરનેસમાં ના હોય. ઇઝોટેરિક સાયન્સના કોઈ એટલા જ માટે સ્કૂલ કે ઇન્સ્ટિટ્યૂટ્સ ના હોય, અને ઇઝોટેરિક સાયન્સ કોઈને જો શીખવાડવું હોય તો એની અંદર ડેફિનેટલી કુદરતે બાયસ નથી મૂકેલું, કોઈ પણ વ્યક્તિ આ શીખી શકે, પણ વેલ્યુ કેટલા કરે છે ને એને દેવું જોઈએ. એટલે આપણામાં એવું કહેવાય કે એક પ્રોવર્બ છે જે આપણે બહુ સાંભળેલું છે કે ભેંસ આગળ ભાગવત ના કરાય. એમાં ભેંસ ખરાબ નથી કે ભાગવતેય ખરાબ નથી, પણ કોને તમે શું આપી રહ્યા છો એનું ધ્યાન આપનારે દેવું રાખવું જોઈએ, રાઈટ? તો જ એની વેલ્યુ થાય. એટલે ઇઝોટેરિક સાયન્સીસ છે દે આર હાયર સાયન્સીસ ટુ અપલિફ્ટ અ હ્યુમન બીંગ. સો લાઈફને અપલિફ્ટ કરવાની અહીંયા વાત છે, તો આપણે ઘણા બધા વેથી આપણું લાઈફને અપલિફ્ટ કરતા હોઈએ. કોચિંગ છે, સ્પિરિચ્યુઅલ મેથડ ઘણી બધી છે, તો આ કંઈ સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ છે, લાઈક ઇઝોટેરિક એ સ્પિરિચ્યુઅલ વે છે લાઈફને અપલિફ્ટ કરવાનો? સ્પિરિચ્યુઅલ વર્ડ અગેન બધાની ડેફિનેશન, 100 વ્યક્તિને સ્પિરિચ્યુઅલ વર્ડની ડેફિનેશન પૂછો તો બધાની જુદી આવે. સ્પિરિચ્યુઅલ વર્ડને કદાચ બહુ ઓછા લોકો રાઈટ રીતે સમજી શકતા હોય, એટલે આપણે એ વર્ડને અત્યારે બહુ ડિટેલમાં ન જઈએ, પણ સ્પિરિચ્યુઅલનો જો સાચો અર્થ સમજવો હોય તો એવું વિજ્ઞાન કે જે આપણને આપણી અંદરની યાત્રા કરવામાં મદદરૂપ થાય. અંદરની યાત્રા એટલે કે બહાર જે કંઈ પણ છે એને ફેરફાર કર્યા વગર શું એક વ્યક્તિ પોતાની અંદર પોતાની ધરી ઉપર ઊભું રહી શકે છે, રાઈટ? તો એ એકચ્યુઅલી સાચું અધ્યાત્મ છે, અને અધ્યાત્મ માટે કોઈ હિમાલય પર જવાની જરૂર હોતી નથી જો એ સાચું હોય તો, બરાબર? એ તો એસ્કેપિઝમ થઈ જાય કે આપણે ભાગીએ છીએ સંસારના જવાબદારીઓથી. તો સંસારમાં રહીને તમે સંસારને ના ઓઢો, દેટ ઇઝ રિયલ અધ્યાત્મ. એટલે અધ્યાત્મ અને સંસાર સાથે ચાલી શકે. સો કયું વિજ્ઞાન તમને એ રીતનું જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે કે 10 લોકો, 15 લોકો, 50 લોકો તમારી આજુબાજુમાં તમારાથી ઓપોઝિટમાં ઊભા છે, તમારા ફ્લોથી અગેન્સ્ટમાં ઊભા છે, અને છતાંય તમે એના આધારિત ન રહી અને તમારી ધરી ઉપર જો શાંતિથી ઊભા રહી શકો તો દેટ વુડ બી ધ રિયલ અન્ડરસ્ટેન્ડિંગ. તો એ અન્ડરસ્ટેન્ડિંગના જે વિજ્ઞાન છે ધીઝ આર ઇઝોટેરિક સાયન્સીસ. સો વુમન્સ ડે સ્પેશિયલ લાઈવ છે, સો મેમ જ્યારે બોલતા હતા ને કે એક માણસ અલગ છે, 15 માણસ અલગ છે, સો કમ્પ્લીટલી કોઈની મેરેજ લાઈફ આપણે ઇમેજિન કરી શકીએ. થોડા ઘણા પ્રશ્નો નહીં, સારા પ્રશ્નો. એવી જ રીતે આપણે વાત કરીએ તો ઘણા સિચ્યુએશન્સ આવતા હોય સ્ત્રીઓની લાઈફમાં, સો ત્યારે આ હેલ્પ કરી શકાય છે. એટલે અત્યાર સુધી હું કહીશ કે ગુરુઓના આશીર્વાદથી, ફેમિલીના સપોર્ટથી હું જે જગ્યાએ ઊભી છું એ જગ્યા પર ડેફિનેટલી એવું નથી કે માત્ર કોઈ એક જ સ્ત્રીનું પોટેન્શિયલ છે. કુદરતે આપણે આગળ વાત કરીએ એમ હરેકને વિશિષ્ટતા આપેલી છે. હરેક સ્ત્રી, હરેક પુરુષ, હરેક માનવ છે એ પોતાની રીતે ડિફરન્ટ છે, યુનિક છે, વિશિષ્ટ છે. અને સ્ત્રી આપણા સમાજનું એક એવું કેરેક્ટર છે કે જેને જન્મથી જ લેટ ગો કરવાનું સમજાવવામાં આવે છે, જન્મથી જ એને બીજાઓ માટે જીવન જીવવાની શિખામણો આપણે આપતા હોઈએ છીએ. તો એ બધું ખરાબ નથી, એ કરવું બહુ સારી બાબત છે, સંસ્કારી થવું બહુ સારી બાબત છે, બીજાઓની કેર કરવી બહુ સારી બાબત છે. પણ સ્ત્રીનું સ્પેસિફિકલી જીવન જોઈએ તો એ એટલા બધા રોલ્સમાં છે, રાઈટ? એક્ઝેક્ટલી એ એટલા બધા રોલ્સમાં છે કે એ બધા રોલથી પરે એ ક્યારેય પોતાના વિશે વિચારી નથી શકતી કે એક્ઝેક્ટલી મને શું જોઈએ છે, મારું જીવનનો હેતુ શું છે, હું શું કરવા માટે જન્મી છું, કે મારે શું કરું તો મને મજા આવે. ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જેને કમાવાની જરૂર નથી તો ના કમાવો, નો પ્રોબ્લેમ. કંઈક કમાવો તો જ તમારી ઇન્ડિવિજ્યુઆલિટી છે એવું નથી, પણ તમને કુદરતે જે શક્તિ આપી છે એને તમે જો આ જીવનમાં ન વાપરો તો તમારી પાસે બધું હોવા છતાં પણ તમને અંદર શાંતિ, મજા, પ્રેમ ફીલ નહીં થાય. એટલે એક સ્ત્રીઓના જીવનમાં આ વસ્તુ સૌથી વધારે ખૂટતી મને મારા એક્સપિરિયન્સ પરથી મેં જોયું છે કે અત્યાર સુધીમાં હું 1-on-1 કદાચ 250-300 થી વધારે સ્ત્રીઓની સાથે મેં કામ કર્યું હશે, અને બધામાં મેં એક વસ્તુ કોમન જોઈ કે એ લોકોને એ નથી સમજાતું કે વોટ આઈ એમ મેન્ટ ફોર, હું શેના માટે બની છું, મારી અંદર શું વિશિષ્ટતા છે. અને કોઈ કંઈ પણ કહી જાય છતાંય મને અંદર ના અડે અને હું મારી ધરી ઉપર ઊભી રહી શકું, એ એક સ્ત્રી માટે બહુ જરૂરી છે. કારણ કે જો એક સ્ત્રી હલી જશે તો 2 ઘર હલવાના છે. પરફેક્ટ. એટલે એક સ્ત્રી છે એને કુદરતી રીતે બહુ શક્તિ કુદરતે આપેલી છે, એની અંદર સર્જનની શક્તિ છે. એક આજ દિવસ સુધી આટલી ટેકનોલોજી થઈ, આપણે
બહાર યુનિવર્સમાં ઘણા બધા ચક્કર મારીને આવ્યા છે પણ હજી સુધી એક માતાનું ગર્ભ નથી બનાવી શક્યા કારણ કે એ શક્તિ માત્ર સ્ત્રીના શરીરમાં કુદરતે આપી છે. તો એ સ્ત્રી શું કામ એને દુઃખી છે, એ સ્ત્રી શું કામ એને અંદર મૂંઝાઈ છે, એ સ્ત્રી શું કામ એને અંદર એવું ફીલ કરે છે કે બસ મારું જીવન બસ આ 4 દિવાલની અંદર જ છે. કમાવું ન કમાવું એ મારો પ્રશ્ન જ નથી, તમે કંઈ ના કરો પણ એટલીસ્ટ તમને જીવન જીવવાની મજા નથી આવતી તો એનો મતલબ એમ છે કે આપણે શેના માટે છીએ ને એ પર્પઝ નથી ખબર. સો લાઈફ પર્પઝ જાણવાનો હક હરેક વ્યક્તિને છે અને લાઈફ પર્પઝ એક્ઝેક્ટલી તમારો શું છે એ વિશિષ્ટ છે, કોઈની સાથે એને કમ્પેર કરવાનો કોઈ મતલબ નથી. અને એ લાઈફ પર્પઝ તમે પ્રોફેશનલ કે અનપ્રોફેશનલ કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા મેળવી શકો. એટલે કમાવો તો જ મારા જીવનનો મતલબ છે એ બહુ ટૂંકી બુદ્ધિ છે, બરાબર. કમાવાને અને લાઈફના પર્પઝને સીધું કોઈ કનેક્શન ના પણ હોઈ શકે ને હોઈ પણ શકે, રાઈટ. સો કમાવા સાથે એને ના જોડવું પણ મારા જીવનનો હેતુ શું છે એ જાણવાનો હક બધાને છે અને આ વિજ્ઞાન છે એ સ્પેસિફિકલી આમાં બહુ મદદરૂપ છે. એક્ઝેક્ટલી. તો સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ અને ઇઝોટેરિક તે બંનેને આપણે ખૂબ સરસ ડિટેલથી સમજ્યા છીએ. હવે અમે તમારા રોલ વિશે પૂછીએ કે એઝ અ લાઈફ કોચ તમારા શું રોલ રહે છે અને વોટ ઇઝ લાઈફ કોચિંગ, તો તેના વિશે હવે થોડું જાણીએ. યસ, એટલે જેમ આપણે આગળ જોઈ ગયા કે હેન્ડ એનાલિસિસ અને ઇઝોટેરિક સાયન્સની તો કદાચ અવેરનેસ જ નથી, એટલે મારા મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટે જ આ બંને ટર્મ્સ ખૂબ જ નવા હતા અને ખૂબ સરસ બ્રીફલી તમે ખૂબ જ ઇઝીલી આપણને સમજાય તે રીતે મેમ એક્સપ્લેન કર્યું છે. અને તેના પરથી મને એવું લાગે છે કે આ કોઈ સ્પેસિફિક એવું નથી કે નાના કરી શકે, મોટા કરી શકે, સ્ટુડન્ટ્સ ના કરી શકે, આ કરી શકે, બધા જ કરી શકે. અને મને લાગે છે આ જો આપણે પહેલેથી જ જાણી લઈએ ને તો જે ટ્રાયલ એન્ડ એરર હોય ને તે ઘટી જાય. એઝ ઇન કે આપણો ઇન્ટરેસ્ટ શું છે, મારા સ્ટ્રેન્થ શું છે, મારા વીકનેસીસ શું છે, જો આપણે સ્ટાર્ટિંગથી જ આપણને જો ખબર પડી જાય ને તો ઘણી વાર એવું થતું કે ફિલ્ડ અલગ ચૂઝ થઈ જતી. વેરી ટ્રુ. એન્ડમાં ખબર પડે કે અરે આ તો કરવાનું જ નહોતું, મારાથી તો આ વધારે બેસ્ટ થાય છે. હવે જે વર્ક કરતા હોય ને તો એમ થાય કે આમાં હજી મારા 100% હું નથી આપી શકતી, હજી હું આ કરતી હોય ને તો મારાથી વધારે સારું થઈ શકે. સો આ બંને સાયન્સના હેલ્પથી આપણે જે ટ્રાયલ એન્ડ એરર છે તેને ઘટાડી શકીએ. વેરી ટ્રુ. યસ યસ, યુ આર બેંગ ઓન રાઈટ. આપણું જીવન છે ટ્રાયલ એરર માટે નથી બનેલું, પણ અનફોર્ચ્યુનેટલી તમે 100 લોકોને જુઓ ને તો એમાંથી 80 to 85 લોકો છે ટ્રાયલ એરરમાં જ જીવે છે, રાઈટ. અલગ અલગ પ્રોફેશન્સ આપણે લઈ લઈએ, અલગ અલગ ભણતર. સાવ નાનું બાળક છે, તમે આજે 10-12 વર્ષના બાળકને પૂછો બેટા એક્ઝેક્ટલી તને શું અંદર થાય છે, એ મૂંઝાયેલું છે, એને એ નથી ખબર કે મને એક્ઝેક્ટલી મારો અંદરનો સ્પેસિફિક અવાજ શું છે. એટલે આપણે એટલી બધી ઇન્ફોર્મેશનથી, એટલા બધા ઇન્ફ્લુઅન્સીસથી ઘેરાયેલા છીએ કે મૂળભૂત રીતે હું શું ને મારે શું કરવું છે ને એ બહુ જ મિસિંગ છે. અને એના જ કારણે આજની જે યંગ જનરેશન છે એ એટલા બધા ફ્રેન્ડ્સના ઇન્ફ્લુઅન્સમાં, પેરેન્ટ્સના, ટીચર્સના, આખા સમાજના ઇન્ફ્લુઅન્સમાં છે કે એમાં એનું મૂળભૂત જે એનું પેશન છે, જેને આપણે પેશન વર્ડ, અગેન આ વર્ડ એ ઘણો બધો મિસઅન્ડરસ્ટુડ છે, પણ આપણે એમ કહીએ કે સ્પેસિફિકલી હું આના માટે બન્યો છું અથવા તો હું આ કામ કરું તો મને અંદર બહુ મજા આવે છે, રાઈટ. તો એ કેવી રીતના પોસિબલ છે, તો એ જો તમે પહેલા જાણી લ્યો તો તમારું ટ્રાયલ એરર, જેમ મેમે કીધું એ પ્રમાણે ટ્રાયલ એરરથી આપણે બચી શકીએ. અને સૌથી પ્રાઇઝલેસ જે આ દુનિયામાં છે એ છે સમય, બરાબર. ટ્રાયલ એરરમાં જે સમય આપણે ગુમાવીએ છીએ એ સમય આપણને પાછો નહીં મળે. કદાચ ખર્ચો કર્યો છે, પૈસા તમે પાછા કમાઈ શકશો, કોઈ વસ્તુ ગુમાવી છે તો એ પાછી ખરીદી શકાશે, પણ સમય જે છે એ જે પણ આપણું એક નિર્ધારિત ટાઈમલાઈન છે એ પાછી નથી મળવાની. એટલે ટ્રાયલ એરરમાં સમય ન બગડે. I would say કે that person is the most fortunate one. Exactly. So my next question is, what is a role of life coach? Okay. So yes, I was about to say કે આ બે શબ્દ જેમ કે આપણે સમજ્યા તો આપણને ખબર નથી, એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગનો કોઈ પ્રશ્ન નથી. પણ લાઈફ કોચિંગ I believe કે is a term which is highly misunderstood. Okay. Why misunderstood? Because એક્ઝેક્ટલી એ શું છે એનું અહીંયા ઇન્ડિયા લેવલે તો બહુ ઓછી અવેરનેસ છે. ધીસ ટર્મ ઇઝ વેરી ફેમસ આઉટસાઇડ. ધીમે ધીમે અહીંયા લોકોને પકડાય છે. તો લાઈફ કોચ છે એ જનરલી મિસઅન્ડરસ્ટેન્ડ એવી રીતે થાય છે કે લાઈફ કાઉન્સેલિંગ કે કોઈ પણ ટાઈપની થેરેપી કે ટ્રીટમેન્ટ કે હિપ્નોથેરેપી કે આવું કંઈ પણ એટલે લાઈફ કોચિંગ નહીં. સો શું છે એ સમજાવવા કરતાં પહેલાં મને એ વધારે સારું લાગે છે કે શું નથી, રાઈટ. એટલે લાઈફ કોચિંગ ઇઝ નોટ અબાઉટ કાઉન્સેલિંગ, લાઈફ કોચિંગ ઇઝ નોટ અબાઉટ એની કાઇન્ડ ઓફ થેરેપીઝ એન્ડ ટ્રીટમેન્ટ, રાઈટ. ઇટ ઇઝ બિયોન્ડ સાયકોલોજી, રાઈટ. સો આ કોઈ ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે એવી આ ટ્રીટમેન્ટ નથી. ધીસ ઇઝ અ વેરી ટાર્ગેટેડ 1-on-1 વર્ક. એટલે કે એક
કોચ છે એ એક એવી વ્યક્તિ છે કે જેની પાસે કોઈક પ્રકારનું એક્સપર્ટીઝ છે, બરાબર. એ એક્સપર્ટીઝમાંથી એના કોચીને, અમારા ફિલ્ડમાં કોચની ઇન્ડસ્ટ્રીમાં અમે ક્લાયન્ટ વર્ડ યુઝ નથી કરતા, અમે કોચી વર્ડ યુઝ કરીએ. આજે મારે તમને કોચિંગ આપવાનું છે તો હું તમારી કોચ થઈ, તમે મારા કોચી થયા, કોચી, રાઈટ. સો કોચી જે છે એ વન ઓન વન સર્વિસ મોસ્ટલી અપાતી હોય, અને એનું કારણ એ છે કે મારે જો એમને અપલિફ્ટ કરવા હોય એમની લાઈફમાં, તો મારે એમને ઓળખવા, સમજવા પડે બહુ ડીપલી, રાઈટ. અને એ સમજવામાં જે હું વિજ્ઞાનનો યુઝ કરું છું એ આ સાયન્ટિફિક હેન્ડ એનાલિસિસ છે. એટલે સપોઝ મારે મેમને સમજવા છે તો મારે એમને પ્રશ્ન નથી પૂછવાના કે મેડમ તમે મને તમારી આખી હિસ્ટ્રી આપો, કે તમે ક્યાં જૈનમાં, ક્યાં મોટા થયા, શું કર્યું, કોની સાથે રહ્યા, કેવા તમારા ફ્રેન્ડ્સ છે, કેવા લોકો સાથે તમે ભણ્યા છો, રમ્યા છો, મોટા થયા છો. એ કંઈ જાણ્યા વગર જો મારે એમના ઇનર કોરને સમજવું હોય તો આ સાયન્સ દ્વારા હું સમજું છું. સો ધીસ સાયન્સ ઇઝ માય ટૂલ એન્ડ ધ સર્વિસ દેટ આઈ ગીવ આઉટ ઓફ ધીસ એનાલિસિસ, રાઈટ. કે કુદરતે એમને શું શક્તિ આપેલી છે, દેટ ઇઝ ધ કોચિંગ. અને એ જાણીને શું થાય તો કે એ જાણીને મેમને એ સમજાય કે હું અત્યારે જે કોઈ પણ રીતે જીવન જીવું છું એ જીવન હું હજી વધારે ઉત્કૃષ્ટ રીતે કેમ જીવી શકું, કે જેનાથી મારું સવારથી સાંજ છે એ કન્ટેન્ટફુલ થાય. કન્ટેન્ટફુલ એટલે કે મને વાવ ફિલિંગ આવે રાત્રે સૂતી વખતે કે વાહ મજા આવી આજનો દિવસ જીવવાની, અને કાલ સવારે ઉઠવાનું મને એક્સાઇટમેન્ટ છે. લાઈફ શું કામ બોરિંગ લાગવા માંડે છે, લાઈફ શું કામ સેચ્યુરેટેડ લાગવા માંડે છે, લાઈફમાં કેમ કંટાળો આવી જાય છે, લાઈફમાં કેમ એમ થાય છે કે બસ હવે આ નહીં આપતા, બીજું ગમે કામ આપો પણ આ નહીં આપતા. દેટ મીન્સ કે કંઈક અંદર તમે જે ઓરિજિનલી તમારી અંદર બનેલું છે એનાથી વિપરીત દિશામાં ચાલો છો, રાઈટ. એટલે તાણ શું કામ થાય છે તો કે બે ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ જ્યારે આવે ત્યારે વચ્ચે જે હોય એને તાણ થાય. તો કોઈ એક બાજુ આવી જવું એટલે ઘણા બધા લોકોને પેલી બાજુ પોતાની શું છે એ નથી ખબર, એટલે પછી 100% એક વસ્તુમાં વયા જાય, અને બહુ ટાઈમ પછી 45-50 વર્ષે એને એવું રિયલાઇઝેશન થાય કે યાર મેં જે કર્યું ને મારી લાઈફમાં મેં આના માટે કર્યું, આના માટે કર્યું, આના માટે મારા માટે શું કર્યું, રાઈટ. તો આવા પ્રશ્નોના જવાબ છે એ નાની એજમાં જો તમને ખબર હોય તો તમે એવું જ પ્રોફેશન લ્યો, એ જ રીતનું કામ કરો જે તમને અંદર કન્ટેન્ટ આપે. એક્ઝેક્ટલી. સો લાઈફ કોચનો રોલ મને ક્લિયરલી સમજાઈ ગયો છે કે બેઝિકલી ડિરેક્શન મળે છે. લાઈફને અપગ્રેડેશન, લાઈફનું અપલિફ્ટમેન્ટ, લાઈફ જે છે એ તમે વધારે હોલિસ્ટિકલી કેમ જીવી શકો, સાર્વાંગિક રીતે કેમ જીવી શકો. બહાર કંઈ ફેરફાર કરવાની જરૂર નથી અને એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. હું હમણાં મેમ તમને એમ કહું તમે ડેન્ટિસ્ટ્રી છોડી દો, બરાબર, આપણે મોડલિંગ કરવાનું ચાલુ કરીએ, ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ. હું એમને એમ કહું તમે ડેન્ટિસ્ટ્રી ભલે ભણ્યા, હવે કંઈક નવું આપણે એન્જિનિયરિંગ કરીએ. હાઉ પ્રેક્ટિકલી ઇટ ઇઝ. વી કેન નોટ ચેન્જ ધ પેરિફરીઝ ઓફ અવર લાઈફ. What we have only as an option is to understand what I am and then how I have to relate. And if that is clear, everything else can be. ઓકે. સો આજે આપણે 3 ડિફરન્ટ આસ્પેક્ટ પર જે આપણે ડિસ્કશન હતું, સો તેમાં સૌથી વધારે જે મેમ મને સમજાયું કે સૌથી પહેલાં આપણે ખુદને ઓળખવાની જરૂર છે. Exactly. અને વુમન્સ ડે સ્પેશિયલ છે તો ખાસ બધા જે સ્ત્રીઓ છે તેમને પણ તેમનું સેલ્ફનું જે મહત્વ છે તે સમજવાની જરૂર છે. Yes. સો દેટ્સ ઇટ. ખૂબ જ સરસ હતું આજનું જે આપણું ડિસ્કશન હતું. મેમ લાસ્ટમાં જે વુમન્સ ડે સ્પેશિયલ છે તો કોઈ સ્પેશિયલ મેસેજ ફોર વુમન્સ? હું ખુદ એક સ્ત્રી છું અને ઘણા બધા રોલ્સમાં છું, અને આજે જે જગ્યાએ અહીંયા બેસીને જે કંઈ પણ તમારી સાથે શેરિંગ કરું છું એમાં ઘણા બધા લોકોનો, મારા ગુરુઓનો, મારા ફેમિલીનો, ઇવન મારા ઇનલોઝનો, મારા હસબન્ડનો સ્પેસિફિકલી બહુ મોટો ફાળો છે. બટ છતાં એ બધાને અનુગ્રહિત છું છતાં એક વસ્તુ કહીશ કે અહીંયા પહોંચવાનું મૂળભૂત કારણ એ છે કે આ વિજ્ઞાન મારા જીવનમાં આવ્યું, ઘણી સ્ટ્રગલ પછી આવ્યું, એટલે મેં પણ મારી લાઈફમાં ટ્રાયલ એરર કરેલા જ છે, બરાબર. આ જીવનમાં આવ્યું અને એના આવ્યા પછી જે જીવન 360 ડિગ્રી એ ચેન્જ થયું છે, ટ્રાન્સફોર્મ થયું છે. તો આજે કોઈ કંઈ પણ કહી જાય છે ને તો અંદર તકલીફ એટલી નથી થતી, રાઈટ. અને એ તકલીફ નથી થતી ને એ તકલીફ હું બીજાઓને પાસ ઓન નથી કરતી. સો આઈ બિલીવ કે આપણે પોતે અંદર નેગેટિવ ના હોઈએ તો આપણી આજુબાજુના લોકો છે એને આપણે વધારે ને વધારે પોઝિટિવિટી આપી શકીએ. એટલે સ્ત્રીઓને ખાસ એક વસ્તુ હું કહેવા માંગીશ આજે કે ઇફ યુ આર ઇન્ટરનલી હેપી યુ કેન ગીવ સમવન હેપીનેસ. એક સ્ત્રીને એવું બહુ જ હોય કે હું બીજાઓને પ્રેમ આપું, હું બીજાઓને ખુશી આપું, એનું આખું જીવન જ બીજાના આધારિત હોય છે, રાઈટ. પણ એ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે અંદરથી ખુશ છો, તમે અંદરથી પ્રેમપૂર્ણ છો, તમે અંદરથી કન્ટેન્ટફુલ છો. એટલે તમે
કમાઈને જ કન્ટેન્ટ મળે એવું એક તો ના વિચારો, બરાબર. તમે જે પણ સિમ્પલ તમારા હાઉસહોલ્ડ કોર એક્ટિવિટીઝ કરો છો એ બહુ અદ્ભુત છે, અને પુરુષ સમોવડા થવાની જરૂર સ્ત્રીને બિલકુલ પણ નથી. કુદરતે સ્ત્રીને હાયર ક્રિએશન તરીકે આપેલું છે. આપણામાંથી આપણે બીજું બાળક એક નવું સર્જન કરી શકીએ છીએ. એટલે પુરુષ સમોવડી થવામાં ઘણી વખત સ્ત્રી પોતાને ઘણું બધું નુકસાન કરતી હોય છે. તો એવું ન કરો, અને જે પણ જીવન તમારું છે એમાં તમે કેમ વધુ ને વધુ ખુશ રહી શકો, પોઝિટિવ રહી શકો, અને તો જ તમે તમારા ફેમિલીને એ ધરોહર તરીકે આપી શકશો. તો જે પણ કરો છો એને આનંદથી કરો, પ્રેમથી કરો, અને એ ના સમજાતું હોય તો ડેફિનેટલી હું શું છું એ જાણવાની કોશિશ ઘણી બધી રીતે કરી શકાય. એના માટે મેં બી કદાચ આપણે પાછા લાઈફ next time. કોચિંગ એક્ઝેક્ટલી સો થેન્ક યુ સો મચ શ્વેતા મેમ વાત જાતી લાઈવ સિરીઝમાં અમારી સાથે આજે કનેક્ટ થવા માટે, તમારો ખૂબ વેલ્યુબલ ટાઈમ ને ખૂબ સરસ વેલ્યુબલ ડિફરન્ટ નોલેજ અમારા વ્યુઅર્સને આપવા માટે, મને આપવા માટે થેન્ક યુ સો મચ. Thank you so much. વાત Thank એક you for જાતની viewing. લાઈવ સિરીઝમાં એવરી સેટરડે અમારી સાથે કનેક્ટ થવા માટે થેન્ક યુ સો મચ. ફરી મળીશું આવતા શનિવારે આપણા ન્યૂ ગેસ્ટ સાથે આ જ ટાઈમ પર. ટિલ ધેન કીપ સ્માઇલિંગ. થેન્ક યુ સો મચ.